તમે રસ પીવો પણ મુહુ રહો, વારે વારે, અને એ પણ ભાવુક બનીને. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. તમે વારે વારે અને અંત સમય સુધી નિત્ય ભગવાનની કથાનો રસ પીવો. ગોકર્ણ મહારાજે કહ્યું, સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. નિત્ય પ્રભુની કથા પીવો. ભગવાનની કથાનું પાન કરશો તો આનંદિત બનશો. અને આ કથાને પીવામાં તમે ક્યારેય સંતોષ ન રાખશો. હંમેશા અસંતોષ ઉભો થવો જોઈએ કે ઓહો, હજી તો ઓછી કથા મળી આજે, ઓહો 1 વાગી ગયો તો ઓછી કથા મળી. આવો જ્યારે આપણને ભાવ થશે ને, ત્યારે કથાનો આપણને આનંદ આવશે. સાત 8 તોલાનો હોનાનો ઘરેણું કરાવ્યા પછી કોઈ દી સંતોષ થઈ ગયો કે હવે નથી કરાવવું કોઈ દી? એમ છેલ્લી બાકી 2 તોલાનું ડોક્યું તો ઊભું જ હોય. અરે ઈ કાંઈ ન હોય તો 1.5 તોલાનું બ્રેસલેટ તો ઊભું જ હોય. સંતોષ જ્યાં રાખવાનો છે ત્યાં આપણે સંતોષ રાખતા નથી. અને જે જગ્યાએ અસંતોષ ઉભો કરવાનો છે ત્યાં આપણે કે હવે બસ આટલું તો બહુ થઈ ગયું. હવે ઘણા લોકો એમ કે 7 દિવસ આપણને લઈ આવ્યા છે ને, 4 દી કથા સાંભળશું, 3 દી વયું જવું છે મસૂરી બાજુ. એટલે મારે તમને એટલું કહેવું છે કે કદાચ આ છોકરાઓએ બધા માટે વ્યવસ્થા કરી છે, અને એ વ્યવસ્થામાં ક્યાંય પણ થોડી ઘણી અગવડતા થઈ હોય ને તો એને જઈને કહેજો કે આપણે આમ કરીએ તો આનું બરાબર થઈ જાય. તો જેથી કરીને કદાચ આ જ વખતે સુધરી જતું હશે તો સુધારશે, નકર બીજી વખત આપણે આવીએ ત્યારે સુધારવા થશે આપણને એ ભૂલને. એટલે એકવાર ખૂબ તાળીઓથી આ બધા છોકરાઓને આશીર્વાદ આપી દો. આટલી સરસ વ્યવસ્થા થાય. તો શાસ્ત્ર એમ કહે છે કે જીવનમાં સંતોષ અને અસંતોષ 2 શબ્દો આપણે સાંભળ્યા છે. સંતોષ ક્યાં કરવો જોઈએ માણસે? ધન, સુખ, તૃષ્ણા, આ બધી જગ્યાએ સંતોષ કરવા જેવો છે. પણ અસંતોષ તો કે ભક્તિમાં, જ્ઞાનમાં, વૈરાગ્યમાં, આ બધી જગ્યાએ જેટલું પણ પ્રાપ્ત થાય એમાં બધે અસંતોષ રાખવા જેવો છે. આજે 3 કલાક કથા મળી તો આપણને એમ થવું જોઈએ કે વાગ્યાના ઘાટ ઉપર બેઠા હતા, તો હવે તો 12 વાગ્યા, 4 કલાક થઈ. માણસ સંતોષ રાખે ક્યાં? ધનમાં, સંપત્તિમાં, પોતાના સુખોમાં. અને અસંતોષ માણસ રાખવો જોઈએ ભગવાનની કથામાં, પરમાત્માના એ ગુણાનુવાદને સાંભળવામાં, વૈરાગ્યમાં, દાન દેવામાં માણસને સંતોષ થવો જોઈએ. આપણે તો ક્યારેક કોઈકને 10 રૂપિયા દાનમાં આપ્યા પછી આપણને સંતોષ થઈ જાય છે, મેં 10 આપી દો. અરે 10 જ આપ્યા છે, તે માયગા કેટલા એ તને ખબર છે? તો સંતોષ અને અસંતોષ. અને એટલા માટે ભગવાન વ્યાસને લખવું પડ્યું, મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. વારે વારે તમે પીધા કરો, આનો સંતોષ ન કરતા ક્યારેય. મા મુંચત કરહિ ચિત. આને છોડશો નહીં ક્યારેય. જે હાથમાં, તમારા હાથમાં જે આ અવસર આવ્યો છે એ અવસરને છોડશો નહીં. આ ભગવાનનું ગીત ગાવા માટે તમને અવસર મળ્યો છે. ગોવિંદના ગુણ લાગાવો, ગોવિંદના ગુણ લાગાવો, ગોવિંદના ગુણ લાગાવો, ગોવિંદના ગુણ લાગાવો, ગોવિંદના ગુણ લાગાવો.
ભગવાનના ગીતો ગાવા. કારણ કે અવસર પાછો નહીં આવે. અવસર નાવે પાછો, ગોવિંદના ગુણ લાગાવો. અવસર નાવે આવો, ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લાગાવો, ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લાગાવો, ગોવિંદના ગુણ લાગાવો. મારી કથા કીર્તનની બુક હોય તો કાઢી આપો. એમાં છે? એમાં નથી? જુઓ તો હોય તો. મારે તમને એટલા માટે આ ગીત યાદ કરાવવું છે. આમાં એક શબ્દ આવ્યો તો અવસર ના આવે આવો. તમે જે આજ અવસરને પામી રહ્યા છો ને, એ અવસર પાછો કદાચ ન પણ આવે. આજ આપણે કથામાં બેઠા છીએ, કદાચ કાલ આવતીકાલે આપણી પાછળ કથા થાય. સમજાય છે? આજ આપણે પિતૃઓની પોથી મૂકી, કાલ આપણા છોકરા આપણી પોથી મૂકે. ન જાણ્યું જાનકી નાથે કાયા માયા નાશ થવાના. કાયા માયા નાશ થવાના. જન્મ્યા ઈ તો જરૂર જવાના. જન્મ્યા ઈ તો જરૂર જવાના. અવસર નાવે આવો, ગોવિંદના ગુણ લાગાવો. અવસર નાવે આવો, ગોવિંદના ગુણ લાગાવો. આનંદ સાગર તમે નાવો, ગોવિંદના ગુણ લાગાવો. આનંદ સાગર તમે નાવો, ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લાગાવો, ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લાગાવો. ગોવિંદના ગુણ લાગા. એટલા માટે
મુહુ રહો રસિકા ભુવિ ભાવુકા. માણસ વારે વારે ભગવાનના નામનો મહિમા ગાય. અને એવું આ ભાગવત આપણને મળ્યું છે, આપણું સદભાગ્ય છે. સમૃદ્ધમ સૌભાગ્યમ, આપણું સમૃદ્ધ સૌભાગ્ય જે આપણને મળ્યું છે, કે જે સ્વર્ગમાં દેવતાઓ નથી મળ્યું. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવવા માટે બેઠા હતા, પરીક્ષિતને, અને એ સમયે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવે છે અને કહ્યું કે લો, આ અમૃત અમે તમને આપીએ અને તમે અમને કથામૃત આપી દો. આપણને પેલી વાત એ યાદ આવે કે આ રસ પીશું તો આ રસને પીવાથી આપણને પ્રાપ્ત શું થશે? આનાથી બીજું કાંઈ તમને નહીં મળે, ખાલી 4 વસ્તુ મળશે. પુરુષાર્થ ચતુષ્ટયમ, 4 પ્રકારના પુરુષાર્થની પ્રાપ્તિ તમને થશે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ દુનિયામાં આ 4ની બારું કાંઈ છે જ નહીં. આખા વિશ્વમાં આ 4થી બહાર કશું નથી. ડૉક્ટરને પૂછો કે આ દવામાં શું ગુણ છે, તો જેમ એમ કહે કે તમે આ પીશો એટલે તમને માથું ઉતરી જાય ને એસિડિટી નહીં થાય, એમ સુખદેવજીને પૂછીએ કે આ રસ પીએ તો આમાં ગુણ શું? તો એને કહ્યું કે પુરુષાર્થ ચતુષ્ટય પ્રદાયક નિગમ કલ્પતરોર ગલિતમ. આ વેદને લાગેલું ફળ પીવાથી તમારા 4 પ્રકારના જે પુરુષાર્થ છે એની પ્રાપ્તિ થાય છે. એટલા માટે તમે આનું પાન કરો. વૈરાગ્ય તમારો દ્રઢ ન થઈ જાય ત્યાં સુધી કથાનું પાન કરો. ન ઈચ્છવા છતાં પણ તમને વૈરાગ્ય લાગી જાય એવું પાન કરો. લીલું નાળિયેર હોય ત્યારે તમારે એના છોતરાને આમ ઉખેડી નાળિયેરને વધેરી અને પછી એમાંથી તમારે તીક્ષ્ણ એવા ધારવાળા કંઈક વસ્તુથી તમારે અંદરથી ટોપરું કાઢવું પડે. પણ એનું એ ટોપરું જ્યારે સુકાઈ જાય ત્યારે તમે ગમે તેમ કરો તો પછી એને તમે ચિપકાવી ન શકો, કારણ હવે એમાંથી જુદું પડી ગયું છે. એમ જ્યારે તમને આવી કથાઓ સાંભળતા સાંભળતા વૈરાગ્ય લાગશે અને એ વૈરાગ્યથી જે દૂર થયેલી વસ્તુ પછી તમને ક્યારેય ચિપકી નહીં શકે, તમને ક્યારેય હેરાન નહીં કરી શકે. પણ ઘણાનો વૈરાગ ઘડીકમાં ઉતરી જાય પાછું. સ્મશાન વૈરાગ્ય જેવો હોય ઘણાઈને. કોઈકના દેહને અગ્નિ સંસ્કાર કરવા માટે આપણે સ્મશાનમાં ગયા હોય ને બેઠા હોઈએ ત્યારે આપણે વિચારતા હોઈએ બિચારો કેટલું સરસ કમાણો, હવે આમ જો ખાવાનો વારો આવ્યો ત્યાં વયો ગયો. આમાં તો કોણ ક્યારે વયું જાય નક્કી નહીં. આ બધી માથાકૂટ મૂકીને છોકરાઓને કહી દેવું જોઈએ, લ્યો તમે સંભાળો, અમે તો એને ભગવાનનું ભજન કરીએ. આપણને થાય કે સીધો ગિરનારમાં જશે. આ કથા સાંભળ્યા પછી આપણને થાય કે આ હવે ઘરે હરિદ્વાર નહીં, પાછો નહીં આવે હરિદ્વારથી. જ્યાં આપણે અહીંથી જઈને ઉતરી ત્યાં હામો ઉભો હોય, તમે કેમ મોડા આવ્યો? અરે તું વેલો કેમ પૂગી ગયો? એ કે ને તને આટલો બધો વૈરાગ લાગી ગયો હતો. સ્મશાન વૈરાગ્ય જેવો છે. સ્મશાનમાં બેસીને સારી સારી વાતો કરે, પણ જેવો ગામના પાદરમાં આવીને ડંકી નીચે નાઈ લે વળી પાછો હતો એવો ને એવો. એમ તમારા બધાનું એવું છે. આ કથા મંડપમાં બેહો ત્યાં તમને થાય કે હવે તો આપણે આમ જ કરવું છે, હવે આપણે આમ જ કરવું છે, હવે આપણે આમ નો જ કરાય કોઈ દિવસ. આ બધું કથા મંડપમાં જેવા ઊભા થઈને અહીંયા હમણાં દાળ ભાત ખાય એટલે બધું પૂરું. બધું હતું ત્યાં ત્યાં. મારે તમને હરિદ્વારમાં રોકાઈ જાઓ એના માટે કથા નથી કરવી, પણ તમને હરિદ્વાર આવવાનું મન પાછું થાય એના માટે તમને કથા સંભળાવી છે. તીર્થોમાં જવાની ઈચ્છા તમને જાગે એના માટે કથા કરવી છે મારે. તમે તીર્થમાં રોકાઈ જાઓ એના માટે નહીં,
અને મારે વિશેષ તો એ કહેવું છે કે તમે કથાઓ એવી સાંભળો કે તમે તીર્થમાં જાઓ કે ન જાઓ, તમારું જીવન જ તીર્થમય બની જાય એવી કથા સાંભળો. તમે પોતે તીર્થ થઈ જાઓ. અને એટલા માટે તમે જુઓ, આપણા વડીલો જ્યારે પહેલા, હવે નહીં હો, પહેલાના સમયમાં આપણા વડીલો જ્યારે ગંગાજીમાં નાઈને આવતા ને તો આખું ગામ એના હામૈયા કરતું. શું કામ એને? તો કહે છે કે તીર્થમાં જે ગયો હોય ને એ તીર્થ જેવો થઈને આવે છે, પવિત્ર થઈને આવે છે. એટલે પવિત્ર લોકોની પૂજા થાય એના એ 3 સ્વરૂપને પ્રાપ્ત કરે છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ભગવાન નારાયણના જમણા પગના અંગૂઠામાંથી ગંગાનો પ્રવાહ નીકળ્યો, વિષ્ણુ પદગામિની. તો તમે જ્યારે સ્નાન કરવા જાઓ ત્યારે પહેલા માથું પલાળો છો, સૌથી પહેલા પગ મૂકવામાં. જેવો તમે પગ મૂકો એટલે તમારા અંગૂઠામાંથી આમ આમ ગંગાનો પ્રવાહ નીકળ્યો એટલે તમે વિષ્ણુ સ્વરૂપ બની ગયા. પછી જેવા તમે અંદર ડૂબકી માર્યા એટલે તમારા માથા ઉપરથી પ્રવાહ નીકળ્યો એટલે તમારા માથા ઉપરથી ગંગા વહી એટલે તમે શિવ સ્વરૂપ બની ગયા. અને બ્રહ્માજીએ કમંડળમાં ગંગાજળ ભર્યું હતું, તમે ડબલું લઈને ઘેરે ગંગાજળનું જાઓ, તમે બ્રહ્મા બની ગયા. કેસરી કલરના ડબલા ભરી ભરીને જાહે, ઘણાએ તો ભરી લીધા હશે હોતે. પછી ગંગા હાથમાં આવે ન આવે એ કે તો 3 સ્વરૂપ બનીને તમે જાઓ છો એટલે તમારી ત્યાં પૂજા અર્ચના થાય છે, તમને હાર પહેરવામાં આવે. કેમ? તીર્થમાં જેને આવ્યો તો તીર્થ જેવો પવિત્ર થઈને આવ્યો એટલા માટે. અને તીર્થમાં વાલા ભક્તજનો આપણે પવિત્ર થવા જઈએ છીએ. તીર્થમાં આપણે આપણા બધા જ પાપોનો પ્રાયશ્ચિત કરવા માટે જઈએ છીએ. એટલે સૌથી પહેલી કાળજી એ રાખજો કે આ તીર્થમાં આવ્યા પછી આપણાથી કોઈ પાપ ન થઈ જાય. કારણ અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. કોઈ પણ ક્ષેત્રમાં પાપ કર્યું હોય ને તમે તીર્થમાં આવો તો ધોવાઈ જાય, પણ તીર્થમાં પાપ કરો તો પછી વજ્રપત્રમાં લખાઈ જાય છે, વજ્ર લેપો ભવિષ્યતિ. માટે તમે સૌ લોકો તીર્થ જેવી આ જગ્યામાં આવ્યા છો, તીર્થમાં તમે આવ્યા છો તો તીર્થમાં તમે ખૂબ ભાવથી સાવધાનીપૂર્વક દિવસો પસાર કરજો. ન ખાવાના પીવાના પદાર્થો ખવાઈ ન જાય. રસોઈ બધી હારી બનાવે પણ લસણવાળી ચટણી નાખતા મજા નથી આવતી. તો 12 દિન પછી લસણવાળા બટેટા ન ઉપાડતા પાછા. 7 દિવસ તીર્થમાં આવ્યા છો તો ડુંગળી લસણનો ત્યાગ કરજો. ઘરે તમારે ખાજો તમારે. અને લસણ નાખીને ઓલા તમે થેપલા લેવા હોય ને તો એ હવે ખાતા નહીં હો. અહીંયા આ ટ્રેનમાં આવે એટલે થેપલા પેલા આવે. અને પાછા થેપલાનો સ્વભાવ તો જુઓ, જેમ ટાઢા થાય એમ મીઠા થાય. બોલો, જેમ ટાઢું થેપલું એમ મીઠું થાય. તમે અહીંયા સાવધાની સાથે રહેજો. તો હવે આપણને 4 વસ્તુ પ્રાપ્ત થાય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મનો એક અર્થ છે ધારણ કરવું. ધારે ને જે પોષણ કરે, જે ધારે એનું પોષણ કરે કોણ? પરમાત્મા. તમે પરમાત્મા પ્રત્યે તમારું કર્તવ્ય નિભાવો એટલે પછી બધી ફરજ પ્રભુની છે. ભગવાને નથી કીધું યોગક્ષેમમ વહામ્યહમ? ગીતાજીમાં ભગવાન બોલ્યા છે યોગક્ષેમમ વહામ્યહમ. તું તારું કર્તવ્યનું પાલન કર, તું તારા ધર્મને ધારણ કરી લે. અને આપણે આપણો ધર્મ ધારણ કરવો જોઈએ, બીજાનો ધર્મ ધારણ કરવા ન જવાય. આપણે આપણો ધર્મ નિભાવીએ, આપણો ધર્મ નિભાવીએ. અને પોતાના ધર્મની અંદર કદાચ મૃત્યુ થાય ને તો એ સારું છે. સ્વધર્મે નિધનમ શ્રેય.
પરધર્મો ભયાવહ. પોતાના ધર્મની અંદર મૃત્યુ થાય તો એ પણ સારું છે, એ શ્રેયસ્કર છે. પોતાની થાળીમાં માખી ઉડાડાય, બીજાની થાળીમાં ઉડાડવા જાવ તો આપણીમાં પડી જાય. પછી આપણે આપણી થાળીમાં માખી ઉડાડીએ. તો પરધર્મો ભયાવહ. તો જે પોતાના ધર્મને ધારણ કરે છે, જે માણસ કર્તવ્ય નિષ્ઠ બને છે, પછી એની બધી જવાબદારી પ્રભુની થઈ જાય છે. ધર્મનો એક સાત્વિક અર્થ છે સ્વકર્તવ્ય, પોતાનું કર્તવ્ય. અને કર્તવ્યથી મોટો ધર્મ સંસારમાં બીજો કોઈ નથી. નારદજીએ જ્યારે કહ્યું સંતોને કે મને મારે ભગવાનને ભજવા છે, મને લઈ જાઓ ને સાથે, સંતોએ શું કહ્યું કે તારું એક કર્તવ્ય બાકી છે. કયું? તારા માની સેવા કરવાનું. અને માની સેવા કરવી એ કર્તવ્ય એટલું મોટું છે કે જેના કરતાં ભગવાનની ભક્તિ પણ મોટી નથી. પંઢરનાથમાં પુંડરીક મહારાજ માની સેવા કરે અને ભગવાન મળવા આવે તો ભગવાનને કીધું કે મારી માની સેવા કરવાનો મારો સમય છે, એટલે તમને નહીં મળી શકું. પોતાના કર્તવ્યનું જેને ભાન છે ને, એનું બધું જ ઈપ્સિત સંપન્ન કરવાની જવાબદારી ભગવાનની થઈ જાય છે. તો જે માણસ પોતાના ધર્મને ધારણ કરે પછી એને અર્થ તો પ્રાપ્ત થવાનો જ. કારણ કર્તવ્ય નિષ્ઠ માણસને એનો અર્થ પ્રાપ્ત થયા વગર રહેતો નથી. તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હો, તમે તમારા કર્તવ્યથી નોકરી કરો, તમારી આગળના માણસને ભલે તમારાથી વધારે બઢતી મળી જાય, પણ એક વખત એવો આવશે કે જ્યારે સૌને ભાન થશે, જ્યારે તમારી બધાને ખબર પડશે, ત્યારે પ્રશંસા અને કિંમત તમારી જ થશે આ સંસારમાં. તમે કર્તવ્યનિષ્ઠ બનો. આ મારું કર્તવ્ય છે. અહીંયા આપણે જે ખુરશીમાં બેઠા છીએ એ ખુરશીમાંથી ઊભા થઈએ ત્યારે ખુરશી થોડીક ઊભા થવા માટે આડાવળી કરવી પડે, પણ એ ખુરશી પાછી હતી એમને મૂકીને જવાની કર્તવ્ય નિષ્ઠતા આપણી હોય. આ મેં સામાન્ય દાખલો આપ્યો તમને, લાઈવ. શું કામે? તમે જાઓ પછી અમારે હરખી કરવી ન પડે એટલે. પણ સામાન્ય વાત એ છે કે આપણું કર્તવ્ય છે કે જે હતું જેમ આપણને કોઈ મકાન ભાડે આપે ત્યારે આપણને એ શું આપણને કહે છે કે જો ભાઈ અમે તમને જેવું આપ્યું છે ને એવું ને એવું પાછું અમને આપજો. તો એવું ને એવું પાછું આપવાનું કર્તવ્ય આપણું છે.